ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે એક્ટિવ પેસિવની વાત કરતા હતા, તો આજે ફરીથી ધોરણ 9 અને 10 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે એક્ટિવ પેસિવ ગ્રામર ટોપિકમાં આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ સ્ટેપ એમના 5 યાદ રાખવાના છે. ત્યાર પછી ટુ બીના રૂપ અને ત્યાર પછી કર્તામાં થતા ફેરફારનું કોષ્ટક. આ 3 કોષ્ટક તમે યાદ રાખશો, આ 3 વસ્તુ, તો સારી રીતે તમે પેસિવ વોઇસ બનાવી શકશો. બરાબર. એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતી વખતે યાદ રાખવાના સ્ટેપ, 5 સ્ટેપ. પછી ટુ બીના રૂપો જે આપણે જોઈ ગયા, અને એમાં પણ મુખ્ય 5 જ કાળનો ઉપયોગ થાય છે, 5 કે 6. અને ત્યાર પછી કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, એટલે કે કર્તામાં થતા ફેરફાર. લાસ્ટ ટાઈમ આપણે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળના એક ઉદાહરણો જોયેલા. ફરીથી ઉદાહરણ સાથે આગળ વધીએ અને બીજા અનેક પ્રકારના વાક્યોની ચર્ચા કરીએ, પ્રશ્નાર્થ, નેગેટિવ વગેરે. તો ભવિષ્યકાળનો આપણે અને ભૂતકાળની વાત કરીએ તે આગળ જોઈએ. પૂર્ણ વર્તમાન કાળનું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. My uncle has bought a new car. My uncle has bought a new car. હવે એમાં કરતા તો my uncle, ક્રિયાપદ bought, આ have has છે પૂર્ણ વર્તમાન કાળની નિશાની છે, આપણને ખબર પડે. અને બોટને આપણે વોટથી પ્રશ્ન પૂછે, શું લાવ્યા? અ ન્યૂ કાર, એ આપણું કર્મ છે, નવી કાર લાવ્યા. હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલું વાક્ય, પહેલાં કર્મને વાક્યની શરૂઆતમાં મૂકવાનું, અ ન્યૂ કાર. બીજું સ્ટેપ, જે તે કાળનું ટુ બીનું રૂપ. તો અહીંયા કાળ કયો છે? વાક્યમાં હેવ કે હેઝ વપરાયેલો હોય એટલે પૂર્ણ વર્તમાન કાળ હોય. બરાબર. અને એક વસ્તુ યાદ રાખવાની, ટુ બીના રૂપ જ્યારે મૂકીએ ત્યારે આપણે કર્મને અનુરૂપ ટુ બીના રૂપમાં અકાર એટલે હેઝ બીન. ટુ બીનું રૂપ થયું. ત્રીજું સ્ટેપ, ક્રિયાપદનું V3, બોટનું V3 બોટ જ થાય. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળમાં હંમેશા ક્રિયાપદનું V3 જ વપરાયેલું હોય, એટલે આપણે એ ફરીથી આપણે શોધવાની કોઈ પ્રયત્ન કરવાનો નથી. ચોથું સ્ટેપ બાય. પાંચમું સ્ટેપ કરતા. તો અહીંયા કરતા કોણ છે? માય અંકલ. માય અંકલ એ નામ છે, એટલે નામનું નામ જ રહે, એટલે પાછળ જતાં પણ એ માય અંકલ જ રહેશે, કર્તાના સ્થાને, કર્મના સ્થાને જતા, એટલે આ કરતા. અહીંયા વાક્ય પૂરું થયું. સમજ પડી? હવે પૂર્ણ ભૂતકાળનું એક ઉદાહરણ જોઈએ આપણે. My grandfather had sold his old scooter. Old, BICYCL, bicycle. મારા દાદાએ તેની જૂની સાયકલ વેચી નાખી. બરાબર. તો માય ગ્રાન્ડફાધર કરતા, આ હેડ છે, કાળ દર્શાવે છે, સોલ્ડ ક્રિયાપદ. બરાબર. વેચી નાખ્યું. શું વેચી નાખ્યું? હિઝ ઓલ્ડ બાઇસિકલ, એ આપણું કર્મ થયું. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. પહેલાં કર્મ, હિઝ ઓલ્ડ બાઇસિકલ had been કર્મ ટુ બીનું રૂપ ક્રિયાપદનો V3
સોલ્ડ. હમણાં તમને વાત કરી એ પ્રમાણે પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળમાં V3 જ આપેલું. V3 બાય માય ગ્રાન્ડફાધર. શું થયું? કરતા. હવે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આવા હીઝ વગેરે શબ્દ વપરાય ત્યારે માય ગ્રાન્ડફાધર સાથે હીઝનો સંબંધ કે મારા દાદાએ તેનું બાઇક વેચ્યું. હવે હીઝ ઓલ્ડ બાઇસિકલની જગ્યાએ આપણે અહીંયા માત્ર એન અથવા એ આર્ટિકલ મૂકીને ઓલ્ડ બાઇસિકલ અથવા માત્ર ઓલ્ડ બાઇસિકલ મૂકીને ઓલ્ડ બાઇસિકલ હેડ બીન સોલ્ડ બાય માય ગ્રાન્ડફાધર એમ પણ લખી શકીએ. એટલે મારા દાદાએ તેમની બાઇસિકલ વેચી, તેમની બાઇસિકલ તેમના દ્વારા વેચાય એવો અર્થ થાય. એટલે તેમની કદાચ ન લખ્યું હોય તો પણ એનો અર્થ બનતો હોય છે, પરંતુ આપણે એવી કોઈ ગૂંચવણમાં ન પડવા કરતાં સીધું જ સાદું લખવું સારું. હવે ત્યાર પછી 5 કાળ થઈ ગયા. હવે આપણી પાસે મોડલ ઓક્ઝલરીનું ઉદાહરણ આવશે. જોઈએ આપણે મોડલ ઓક્ઝલરીનું ઉદાહરણ. એનું વાક્ય મોડલ ઓક્ઝલરીનું એક ઉદાહરણ જોઈએ. ફોર એક્ઝામ્પલ, we must save the environment. બરાબર, આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ. હવે આ વી એ કર્તા છે, આ મસ્ટ એ મોડલ ઓક્ઝલરી છે, આ સેવ એ ક્રિયાપદ છે, અને આ આપણું કર્મ. શું બચાવવું જોઈએ? તો પર્યાવરણ. બરાબર. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. તો પહેલાં વાક્યની શરૂઆતમાં કર્મ એટલે ધ એન્વાયરમેન્ટ હવે મોડલ ઓક્ઝલરી છે એટલે ટુ બીનું રૂપ જે મોડલ ઓક્ઝલરી હોય તેનું તે પ્લસ બી. આ થયું આપણું ટુ બીનું રૂપ. મસ્ટ બી ક્રિયાપદનું V3 સેવ્ડ બાય બીનું શું થશે? અસ કરતા. તો આ પ્રમાણે તમે બનાવી શકો. તો ઇટ્સ સો ઇઝી ફ્રેન્ડ્સ. સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરશો તો ચોક્કસ તમે સારી રીતે વાક્યને બનાવી શકશો. આપણે દરેક કાળના એક એક ઉદાહરણો જોઈએ. હવે નકાર વાક્યની વાત કરી. માનો કોઈ નેગેટિવ વાક્ય પૂછાયું હોય તો શું, કઈ રીતે? બરાબર. તો જોઈએ એના ઉદાહરણો એટલે સમજ પડે. દરેક કાળના નકાર વાક્યો. ઉદાહરણ સાથે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. સાદા વર્તમાન કાળના ઉદાહરણથી શરૂઆત કરીએ. He does not write homework regularly. તે તેનું લેસન રેગ્યુલરલી લખતો નથી. બરાબર. હવે આ હી એ શું છે? કરતા. આ ડુ ડઝ છે કાળની ઓળખ માટે છે. બરાબર. આ નોટ છે એ નેગેટિવની ઓળખ છે. આ રાઇટ એ શું છે? ક્રિયાપદ. હવે ક્રિયાપદને આપણે વોટથી પ્રશ્ન પૂછીએ, શું નથી લખતો? ડઝ નોટ રાઇટ એટલે તો કે હોમવર્ક. આ આપણું થયું કર્મ, અને આ છે અન્ય શબ્દ. હવે સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. પણ માત્ર યાદ એટલું રાખવાનું છે કે જે આપણા સ્ટેપ છે, પહેલાં કર્મ, પછી ટુ બીનું રૂપ, ક્રિયાપદનું V3, કર્મ વગેરે. તો જ્યારે ટુ બીનું રૂપ મૂકીએ છીએ ત્યાર પછી આપણે અહીંયા નેગેટિવ વાક્યમાં નોટ એડ કરવાનું છે. બરાબર. એટલે એનો અર્થ એમ થાય કે એની વાક્ય રચના જો આપણે લખવી હોય તો આપણે અહીંયા આ રીતે લખી શકીએ: કર્મ પ્લસ ટુ બી પ્લસ નોટ. બરાબર. પછી પ્લસ ક્રિયાપદનું V3, કર્મ ક્રિયાપદનું V3 પ્લસ બાય પ્લસ કરતા અન્ય શબ્દ. આ સ્ટેપમાં તમે ફોલો કરો તો તમારું નેગેટિવ વાક્ય બની જાય છે. બરાબર. જોઈએ આપણે હવે પહેલાં કર્મ તો ખરું જ.
તો હોમવર્ક હવે કાળ કયો તો ડુ ડઝ હોય એટલે વર્તમાન કાળ હોય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, બરાબર. અને આપણે અહીંયા જે કર્મ વપરાયું છે એની સાથે વપરાતું ટુ બી. તો હોમવર્ક સાથે એમ ઇઝ આર શું આવશે તો ઇઝ. તો હોમવર્ક કર્મ ઇઝ છે એ આપણું ટુ બીનું રૂપ થયું. હવે ટુ બીના રૂપ પછી નોટ મૂકી દેવાનું, બરાબર. તો ઇઝ નોટ નેગેટિવ. ક્રિયાપદનું V3 રાઇટનું શું થઈ જશે રિટર્ન. બાય એનું શું થાય હિમ કરતા. અને રેગ્યુલરલી નિયમ પ્રમાણે આગળ વધવાનું. માનો કે ભૂતકાળનું નેગેટિવ વાક્ય હોય તો કેવું હોય એનું ઉદાહરણ જોઈએ તો આપણને સમજ પડે. She did not win the first prize in the competition. સ્પર્ધામાં તે પહેલું ઇનામ જીતી શકી નહીં. શી કરતા ડીડ છે એ કાળ ઓળખવા માટે છે. ડીડ હોય એટલે ભૂતકાળ હોય. નોટ નેગેટિવ બતાવે ક્રિયાપદ, બરાબર. જીતવું શું ન જીતી શકી ધ ફર્સ્ટ પ્રાઇઝ આપણું કર્મ. અને ઇન ધ કોમ્પિટિશન એ આપણો અન્ય શબ્દ છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં કર્મ તો ધ ફર્સ્ટ પ્રાઇઝ ડીડ છે ભૂતકાળ છે તો ભૂતકાળમાં વોઝ વેર આવે. તો ફર્સ્ટ પ્રાઇઝ એક જ વચન છે એટલે શું આવશે વોઝ. કર્મ પ્લસ ટુ બી. પછી નેગેટિવ એટલે નોટ. પછી ક્રિયાપદનું V3 બરાબર. નોટ વિનનું 1 બાય હર કરતા ઇન ધ કોમ્પિટિશન. અન્ય શબ્દ. તો આ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ બે કાળ સાદા સિવાયના બાકીના કાળમાં શું ધ્યાનમાં રાખવું જુઓ. તો ટુ બીના રૂપમાં આગળ વધે. ભવિષ્યકાળ જોઈએ પછી સમજાવું તમને. તો ભવિષ્યકાળનું ઉદાહરણ સમજીએ. વી વિલ નોટ સેલિબ્રેટ નવરાત્રિ ધીસ યર. આ વર્ષે અમે નવરાત્રિ ઉજવશું નહીં, બરાબર. હવે આ વી છે કરતા. વિલ ભવિષ્યકાળ નોટ નેગેટિવ. સેલિબ્રેટ શું છે ક્રિયાપદ. નવરાત્રિ એ શું છે કર્મ. ધીસ યર એ શું છે અન્ય શબ્દ. હવે આગળ વધીએ આપણે જુઓ વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં આવશે નવરાત્રિ કર્મ. નવરાત્રિ હવે આપણી પાસે સાદો ભવિષ્યકાળ છે. આપણને ખબર છે કે વિલ કે શેલ હોય એ સાદો ભવિષ્યકાળ હોય. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હવે જે તમારે યાદ રાખજો, જો આગળ આપણે ટુ બીના રૂપનું લિસ્ટ જોઈએ તો તમને સમજ પડશે કે આ બધા શબ્દ એમ ઇઝ આર વોઝ વેર એક જ છે. જ્યારે અહીંયા વિલ બી બે શબ્દ છે. હેઝ બીન, હેવ બીન, હેડ બીન અને મોડલ ઓક્ઝિલરી પ્લસ બી એટલે આમાં પણ બે શબ્દો, બરાબર. તો આ બાકીના બે શરૂઆતના બે કાળમાં જે ટુ બીનું રૂપ હોય એના પછી નોટ મુકાય. પરંતુ સાદો ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને મોડેલ ઓક્ઝિલરી કે જ્યાં જ્યાં બબ્બે ટુ બીના રૂપો છે, બરાબર, ત્યાં ત્યાં તમારે નોટ આ બે ટુ બીના રૂપની વચ્ચે ઘુસાડવાનું છે. એટલે કે એક ટુ બીનું રૂપ મૂક્યા પછી વિલ નોટ બી, આ રીતે તમારી વાક્ય રચના. એટલે આ થયું તમારું ટુ બીનું રૂપ. ત્યાર પછી ક્રિયાપદનું V3 તો સેલિબ્રેટનું V3 સેલિબ્રેટેડ. આ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું. ત્યાર પછી બાય, બરાબર,
સેલિબ્રેટેડ બાય, અને વીનું અસ કરતા અને અન્ય શબ્દ ધીસ યર. બરાબર. તો આ પ્રમાણે તમે આગળ વધી શકો છો. ધીસ યર અન્ય શબ્દ. હવે આપણી પાસે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ બંને સેમ જ છે. એક ઉદાહરણ એનું લઈએ અને એક મોડેલ ઓક્ઝિલરીનું લઈએ, પછી આગળ વધીએ. તો નેગેટિવ વાક્યમાં આગળ જોઈએ આપણે, તો પૂર્ણ વર્તમાનકાળનું એક ઉદાહરણ જોઈએ. I have not visited બદ્રીનાથ yet. હવે જોઈએ તો આ એ શું છે? કરતા. આ હેવ એ શું બતાવે છે? કાર. આ નોટ નેગેટિવ બતાવે. વિઝિટેડ એ શું છે? ક્રિયાપદ. શું નથી મુલાકાત લીધી? શેની મુલાકાત નથી લીધી? તો બદ્રીનાથની, કર્મ. અને યેટ શું છે? અન્ય શબ્દ. હવે આપણે આગળ વધીએ. બરાબર. તો બદ્રીનાથ હેઝ નોટ બીન. જોયું વિદ્યાર્થી મિત્રો? આ આપણું ટુ બીનું રૂપ છે. આ કર્મ. બરાબર. જોજો, બદ્રીનાથ હેઝ નોટ બીન. જો અહીંયા હેવ હતું તો અહીંયા હેવ આવશે એવું કોઈ જરૂરી નથી. આપણે અહીંયા જે કર્મ મૂકીએ છીએ એને અનુરૂપ ટુ બીનું રૂપ લેવાનું. તો બદ્રીનાથ હેઝ નોટ બીન વિઝિટેડ બાય મી કરતા યેટ અન્ય શબ્દ. તો આ પ્રમાણે આગળ વધી શકો. ત્યાર પછી મોડલ ઓક્ઝિલરીને એક ઉદાહરણ લઈએ. People should not cut the trees. લોકોએ વૃક્ષો કાપવા જોઈએ નહીં. પીપલ કરતા, શુડ મોડેલ ઓક્ઝિલરી, નોટ નેગેટિવ, કટ ક્રિયાપદ, ધ ટ્રીઝ કર્મ. બરાબર. જોઈએ હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. તો પહેલાં કર્મ. ધ ટ્રીઝ શું આવશે? શુડ નોટ બી. એ આપણું શું થયું? ટુ બી. આ શું છે? કર્મ. ધ ટ્રીઝ શુડ નોટ બી. કટનું V3 કટ જ થાય એટલે V3 કટ બાય પીપલ. તો આ પ્રમાણે તમે નેગેટિવ વાક્ય બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તો આગળ એક્ટિવ પેસિવની વાત કરી, સાદા વાક્યો, નેગેટિવ વાક્યની વાત કરી. બરાબર. અહીં સુધી રાખીએ છીએ. પ્રશ્નાર્થ વાક્યની વાત પછી કરીશું, કારણ કે એક સાથે બધું મિક્સ કરીશું તો ગૂંચવણ થશે. એટલે આટલું અહીં સુધી રાખીએ છીએ. બાકીનું પછી નેક્સ્ટ ટાઈમ જોઈશું. આ છે નકાર વાક્યની વાક્ય રચના. બરાબર. તમે યાદ રાખી શકો છો. કર્મ, ટુ બી, નોટ, ક્રિયાપદનો V3 બાય કરતા અન્ય શબ્દ. બરાબર. તો અસ્તુ. જય હિન્દ.